તો સુરેન્દ્રનગર અને બોટાદ પંથકના કુખ્યાત મહાવીરસિંહ સિંઘવનું અમદાવાદમાં મોત નીપજ્યું। બબાલ પછી પોલીસને જોઈને ભાગતી સમયે ચોથા માળેથી પટકાયો હતો મહાવીરસિંહ। તો બોપલના અક્ષર લક્ઝુરિયસ ફ્લેટના ચોથા માળેથી નીચે પટકાયો મહાવીરસિંહ સિંધવ અને સ્પામાં કામ કરતો મહાવીરસિંહને પાડોશમાં રહેતા મુરત સોલંકી સાથે બબાલ થઈ હતી। બોટાદમાં મહાવીરની ગેંગની સામે ગુજસી ચોકનો ગુનો પણ નોંધાયો હતો। તો સુરેન્દ્રનગરના મહાવીર સિંધવનું કનેક્શન કુખ્યાત બિશ્નોઈ ગેંગની સાથે હોવાનું પણ ખુલ્યું હતું। તો અગાઉ મારામારીના કેસ, લૂંટ જેવા ગુનાઓ આચરવા બદલ પણ તેની સામે ગુનો નોંધાયો હતો। સામાજિક પ્રસંગો અને ડાયરાઓમાં લાખો રૂપિયા ઉડાડવાને કારણે પણ તે એ પંથકમાં લોકપ્રિય થયો હતો અને આખરે કુખ્યાત મહાવીરસિંહ સિંધનું એ મોત થયું છે। વાત મુદ્દે સંવાદદાતા અનિતા ઓનલાઈન પર। અનિતા, અમદાવાદમાં મહાવીરસિંહ સિંધવનું મોત, શું મામલો? ગુજસી ચોકના કુખ્યાત જે એક આરોપી જે છે મહાવીરસિંહનું જે બોપલ વિસ્તારમાં જે અક્ષર લક્ઝરિયસ ફ્લેટ આવેલો છે ત્યાં નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને ચોથા માળેથી તેનો પગ લપકતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ઘટનાની વાત કરીએ તો બોપલ વિસ્તારમાં જે અક્ષર એપાર્ટમેન્ટ આવેલો છે ત્યાં આજે મહાવીરસિંહ સિંધવ તેની પ્રેમિકા સાથે રહેતો હતો અને તે પોતે સ્પામાં પણ કામ કરતો હતો। તેના પાડોશમાં આવેલા એક મુરત સોલંકી સાથે તેને પ્રેમિકાની બાબતે ઝઘડો તકરાર થઈ હતી અને બંને વચ્ચે જે માથાકૂટ થયો હતો અને ઝઘડાને લઈને સ્થાનિક લોકોએ જયારે પોલીસને જાણ કરી હતી, પીસીઆર વાનને બોલાવવામાં આવી હતી। એ દરમિયાન મહાવીરસિંહ પોલીસને જોઈને ભાગવા જતા ચોથા માળેથી પગ લપસતા તેનું ચોથા માળેથી નીચે પટકાતા મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। તો બોપલ પોલીસ દ્વારા અકસ્માત મોત નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને આજે જ્યારે મહાવીરસિંહની વાત કરીએ તે કુખ્યાત આરોપી છે। સુરેન્દ્રનગરમાં તેની જે વિરુદ્ધ 4 થી વધુ ગુના દાખલ કરવામાં આવ્યા છે। બોટાદમાં પણ તેની વિરુદ્ધ ગુજસી ચોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કુખ્યાત આરોપીના કારણે તે પોલીસથી ડરતો હતો અને ભાગવા જતા આ ઘટના સર્જાઈ હોવાનું હાલ તો સામે આવ્યું છે। આ તો બોપલ પોલીસે અકસ્માત મોત નોંધીને સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।